નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રામનવમી પર ઝગમગી ઉઠી રામનગરી. અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા. ડ્રાઈવરે કાબુ ગુમાવતા પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર. મોડાસામાં ભાજપના સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી. મંત્રી ભીખુસિંહ પરમારની આગેવાનીમાં ભવ્ય રેલી. મોડાસા ધનસુરા બાયપાસ પર ઇલેક્ટ્રોનિક વેસ્ટ ભરેલી ટ્રકમાં આગ. ચરાડવામાં રામનવમીની ઉજવણી. મોડાસામાં સાંઈબાબા મંદિરનો 31મો પાટોત્સવ. ઉદયપુરથી મંગાવેલી 101 કિલો માવાની કેક સાથે ભવ્ય ઉજવણી. તંત્રીલેખ. મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર. શહેરા ખાતે નવીન ઓરડાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ભડિયાદરમાં રામનવમી પર્વની ઉજવણી. ભગવાન શ્રી રામ અને રામાયણ ગાથાનો મહિમા ટપાલ ટિકિટો દ્વારા દેશ અને વિદેશમાં ફેલાવવામાં આવી રહ્યો છે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે શહેર ભાજપના કાર્યકર્તાઓએ તેમના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવીને આ ક્ષણને વધાવી. કેરળ, આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા વરસાદની શક્યતા. ગુજરાત, રાજસ્થાન અને હિમાચલમાં હીટવેવની ચેતવણી. રામનવમીએ રામલલ્લાને સૂર્યતિલક. અભિજીત મુહૂર્તમાં 4 મિનિટ સુધી લલાટ પર સૂર્યના કિરણો પડ્યા. મધ્યપ્રદેશની હોસ્પિટલમાં મોટું કૌભાંડ. નકલી ડોક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, 7ના મોત. ખેડૂત નેતા ડલ્લેવાલે 131 દિવસ બાદ ઉપવાસ સમેટ્યા. મહાપંચાયત બોલાવીને જાહેરાત કરી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન થતાં સ્વાગત સમારોહ યોજાયો. અબોલ જીવો માટે પાણીના કુંડા અને ચણનું વિતરણ કરાયું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓ માટે તકેદારી રાખવા અપીલ. શામળાજી ખાતે ગાયત્રી શક્તિપીઠનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો. ટેકાના ભાવે ચણાના રજીસ્ટ્રેશન માટે સ્પષ્ટતા કરાઈ. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને 4.25 કરોડનો સોનાનો મુગટ અર્પણ કરાયો. ઝઘડિયામાં છાશનું વિતરણ કરાયું. જૂનાગઢમાં રામનવમી પર્વની ઉજવણી. મોડાસા ખાતે પોલિયો ડ્રોપનો કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઇફકો કલોલ એકમના સુવર્ણ જયંતિ સમારોહ તેમજ બીજ સંશોધન કેન્દ્રની સ્થાપના કાર્યક્રમ યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.